આપ જોઈ રહ્યા છો એ ન્યૂઝ વલસાડ, હંમેશા સત્યની સાથે। અમારી ચેનલ શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધરમપુરમાં મહારાષ્ટ્રીયન પરિવારોએ આનંદ ઉલ્લાસ સાથે ગુડી પાડવાના પર્વની ઉજવણી કરી। ધરમપુરમાં મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પાડવાના તહેવારની આનંદ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા કોરોના મહામારીના કારણે મરાઠી પરિવારોએ પોતાના ઘરોમાં જ રહી પોતાના પરિવાર સાથે સાદગીથી ગુડી પાડવાના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે આ વખતે કોરોનાની મહામારી મહદ અંશે ગાયબ થતાં મહારાષ્ટ્રીયન પરિવારોએ ધરમપુર વિસ્તારમાં આનંદ ઉલ્લાસભેર ગુડી પાડવાની ઉજવણી કરી હતી। સવારે કોરી સાડી કે કોરો કપડાં કે લાકડી સાથે તાંબાના લોટાનો ભાગ ઉપરની બાજુએ રાખી લીમડાના પાન, હરડા તેમજ હારતોરા કર્યા બાદ ઘરની બહાર એક ખૂણાને બાંધ્યા બાદ બપોરના 12 વાગ્યાના સુમારે ગુડીને સન્માનભેર ઉતારી પૂજા અર્ચના કરી ગુડી સામે નૈવેદ્ય ધરાવી ઉજવણી કરવામાં આવી હતી। જોકે મરાઠી પરિવારો આ દિવસે નવા વર્ષ તરીકેની પણ ઉજવણી કરતા હોય છે। આજે મહારાષ્ટ્ર પરિવારના દરેક ઘરોમાં પૂરણપોળી, ખીર, રસોઈ, કુરદઈ, પાપડ, ભજીયા જેવી વાનગીઓ બનાવી ગુડી પાડવાની ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસે દરેક ઘરોમાં સવારે લીમડાનો રસ પણ પ્રસાદી રૂપે લેતા હોય છે। આમ મહારાષ્ટ્રીયન પરિવારો ગુડી પાડવાના તહેવારની ઉજવણી અનોખી રીતે કરતા હોય છે।